જે લોકો રોજ કીડીઓને લોટ અને ખાંડ ખવડાવે છે એમની સાથે શું થાય છે? દરરોજ હજારો કીડીઓને ખોરાક આપવાથી તે કીડીઓ તમને ઓળખે છે અને તમારા માટે સારી લાગણીઓ રાખવાનું શરૂ કરે છે અને તમારા માટે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરે છે. કીડીઓના આશીર્વાદની અસર તમને દરેક મુસીબતમાંથી બચાવી શકે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર કીડીને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. કાળી કીડીઓને શનિદેવનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર અલગ અલગ રંગની કીડીઓનું પણ અલગ અલગ મહત્વ હોય છે. આ કીડીઓને તેમની પ્રિય વસ્તુ ખવડાવવાથી દેવતાઓ પણ ખુશ રહે છે. કાળી કીડીઓ પર શનિદેવની કૃપા હોય છે. કીડીઓની ખવડાવવાના ફાયદાઓ. 1. કીડીઓ 2 પ્રકારની હોય છે, લાલ અને કાળી. લાલ કીડીઓને અશુભ માનવામાં આવે છે, જ્યારે કાળી કીડીને શુભ માનવામાં આવે છે. 2. લોટમાં ખાંડ મિક્સ કરીને ખવડાવવાથી વ્યક્તિ દરેક બંધનમાંથી મુક્ત થઈ જાય છે. 3. કીડીઓને રોજ ખવડાવવાથી તેઓ તમને ઓળખે છે અને તમારા સારા માટે તે કીડી ભગવાનને પ્રાર્થના કરે છે. 4. જો તમે લાલ કીડીઓની રેખા મોંમાં ઈંડા દબાવીને બહાર નીકળતી જુઓ તો તે શુભ સંકેત છે. આ એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં જલ્દી જ ખુશીઓ અને સૌભાગ્ય પ્રાપ્ત થશે. 5. કાળી કીડીઓને સાકર મિક્સ કરીને ચોખા ખવડાવવાથી સૌભાગ્ય વધે છે. પરિવારમાં સુખ, શાંતિ અને સૌહાર્દ વધે. 6. કાળી કીડીઓને ખાંડ સાથે સૂકા નાળિયેરનું ચૂર્ણ ખવડાવવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. જો તમને નોકરી મેળવવામાં તકલીફ થઈ રહી હોય તો બદામના પાવડરમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવો. આનાથી નોકરી મળવાની તકો ઊભી થશે. 7. કીડીઓને ગોળ ખવડાવવાથી ભગવાન વિષ્ણુ અને શનિદેવના આશીર્વાદ મળે છે. મિત્રો, તમારા ભોજનનું માત્ર એક કોરિયો હજારો કીડીઓનું પેટ ભરી શકે છે અને હજારો લાખો કીડીઓના તમને આશીર્વાદ મળશે. એટલા માટે જ મૂંગા પ્રાણીઓને કંઈક ને કંઈક ખવડાવવું જોઈએ. થોડુંક ખવડાવવાથી તમે ગરીબ નથી થઈ જવાના, પણ પહેલાં મૂંગા પ્રાણીઓનું પેટ ભરાઈ જશે. શું ખબર એમના આશીર્વાદથી તમને લાખો ગણું પ્રાપ્ત થાય. 8. એવું માનવામાં આવે છે કે કીડીઓને ખવડાવવાથી ખાંડ, લોટ અને અન્ય વસ્તુઓ ઉત્પન્ન કરી શકાય છે. મોઢામાં ઈંડા લઈને બહાર આવતી લાલ કીડીઓની રેખા જોવી શુભ હોય છે. તેનાથી આખો દિવસ શુભ અને સુખદ રહે છે. કરજથી પરેશાન લોકોએ કીડીઓને ખાંડ અને લોટ ચઢાવવું જોઈએ. આમ કરવાથી દીવું ઓછું થાય છે. મિત્રો, આશા કરું છું કે આપને મારો આ વિડીયો ગમ્યો હશે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરો, જેથી તેઓને પણ તેનો લાભ મળે. આ રીતે મારી સાથે જોડાયેલા રહો અને તમારા સાથ સહકાર માટે આપનું હૃદયથી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ મિત્રો.